મારે ગાઈસ ગુડ મોર્નિંગ. સવારના 7 વાગે છે ને અગાસી ઉપર છું. તમે એમ ક્યાંય કેમ બેસી ગઈ છે? પણ 7 વાગ્યા છે, થોડુંક વોક કરવા આવી હતી. તમે કીધું અહીંયા બેસી લઉં અને વ્લોગ ચાલુ કરી લઉં. તો સવારના 7 વાગે છે ને હજી દૂધ પીધું છે અને તરત જ હું અગાસી ઉપર આવી ગઈ છું. તમે જુઓ, બંધ થઈ ગયું હતું વ્લોગ, કારણ કે મેમરી ફૂલ થઈ જાય ને તો હાથે હાથે બંધ થઈ જાય તો બધું એનું પેટ સાફ કરવું પડે, એના માટે બધું ડિલીટ કર્યું. પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. અને આજે 28 થઈ છે ડેટ. હા, અને 31 તારીખે આપણે છે અહીંયા. તો કાલે આપણે જતું રહેવાનું છે ચોટીલા. પછી ચોટીલાથી માં જવાનું છે. સો તમે જોતા રહેજો, હું તમને બધું કહીશ શું છે ને શું નહીં. ઓકે, બાકી તો અત્યારે ઠંડુ ઠંડુ મોસમ છે ને, મને ઠંડી ચડી ગઈ છે. તમે જો, મેં સ્વેટર બેટર તો કાંઈ પહેર્યું નથી. અત્યારમાં પક્ષી છે ને આમથી નામ આમથી નામ આમથી નામ જાય છે બચારા. તો ચલો થોડુંક વોક કરી લઈએ ને પછી નીચે જતા રહીએ કામ ધંધો કરવા. બરાબર, આપણે શું હોય, છોકરીઓ કામ તો કરવું જ પડે, એમાં તો હાલશે નહીં. સો કાંઈ નહીં, ચલો ટાટા. કન્ટિન્યુ બન્યા રહેજો ને લાઇક કરી નાખજો ફટાફટની. ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ટાટા ગાઈસ. મમ્મી છે ને તારામાં મારે છે ને મગજમારી કરે. મને એમ કહે છે તારે તે ચોટીલા ઘાય ઘા રહેવા જાઉં છું. મમ્મી એવું કાંઈ નથી, બરોબર? તું જ કેસ કે દુની હાલો જતા રેવી, હાલો જઈએ, હાલો જઈએ. તે શું છે? એડી જવાનું છે, બધી જવાનું. ભલે 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 ભલે. આય આ જો કાર્ટૂન ચાલુ બંધ કર હાલ અત્યારમાં. હા, 6:30. હે મમ્મી, કેટલા વાગ્યાનો જાગતો હતો મમ્મી? 6:30 વાગ્યાનો જાગતો હતો ને અત્યારે જો હા મેં મોબાઈલ પડ્યો એમાં કાર્ટૂન ચાલુ કરીને મૂકી દીધું છે. મારા પપ્પા સામે ઓલું ચાન પાલીને એવું બધું ભેગું કરે છે ને ત્યાં અત્યારમાં જો મોટો જાણ કેમ ભડભાદર થઈ ગયો એને ઘોડે. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, હજી નાસ્તો વાસ્તો મને કંઈ કરવાનું મન છે નહીં. મારી મમ્મીની તે પણ વ્લોગ બનાવું ન બનાવું અત્યારમાં ભાજવાન ધંધા કરતા લે વળી. ઓલો જો હું તો હિન જગાડો એને કરાય અત્યારમાં. ગુડુ બેબી જોઈ હા મેં એક વેગલો રમે છું બરોબર. અહીંયા તો કુકુ મને પાવડર ચોપડી દે. હાલ 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 નીચે વેરો અહીંયા જોઈ ભાગી જો મારું ગુડુ બેબી. પાવડર તો ચોપડી દે બેટા, પાવડર ચોપડી દે. પાવડર એમ ચોપડવાનો હોય, ચોપડ તો આમ. લાય લાય બંધ કર તું, લાય જાઓ. બંધ કરી દેવી. અત્યારે થોડીશ ઠંડો પવન આવે. તો કન્ટિન્યુ બને રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બધું જ કામ પતી ગયું છે ને હવે રાંધવાનું બાકી છે. તમે મારી હાલત જો કેવી થઈ ગઈ છે. અત્યારે નાવું તો નથી કારણ કે લસણ ને એવું ફોલવાનું છે ઘણું બધું. એ જે જબલામાં ભરેલું રહ્યું ને બધું જ ફોલવાનું છે, કારણ કે ઓલા રસોઈયા હોય ને એમને કીધું છે જેટલું કીધું હોય ને એટલું આપણે કરવું પડે એટલા માટે. અને મમ્મીની આજે છે ને મમ્મીની આજે ચોટીલા ગયા છે કારણ કે થોડું કામ છે. ને દીદી ત્યાંથી ડાયરેક્ટ રાજકોટથી ડાયરેક્ટ વચમાં ચોટીલા ઉતરી ગઈ છે. હમણાં અહીંયા આવશે પછી આપણે મુલાકાત કરવી મમ્મીની, એની શું કહે છે ને શું નહીં. બરાબર. સો અને ગુડ્ડુ બેબીને જો મેં હુવાડ્યું હતું તો એ 5 મિનિટ તો માંડ હૂતો ને અત્યારે જાગીને બહાર ફળિયા માટા મારે છે. અને લાઇટ વહી ગઈ છે. હવે ચલો કંઈક રાંધવાની તૈયારી કરવી છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, ટાટા. અત્યારે જો બેઠે બેઠી લસણ ફોલું છું. ખાઈ પીને ક્યાંના નવરા થઈ ગયા હતા અને ઘણું બધું લાટ બધું લસણ મેં ફોલી નાખ્યું હતું. બધું મિક્સમાં થઈ ગયું છે, કચરો ને બધી. અને મારી આંખોમાં નીંદર ચડી છે હવે જોરદારની, પણ શું કરું, હોવાનું તો જરી કંઈ છે નહીં. અને મારે નાવું છે પણ હું ઘડીક વાર તો હોઈ જ જઈશ. આટલું થોડુંક ફોલી નાખું ને પછી ઘડીક વાર હોઈને પછી જાગીને પછી નાહીશ. ઓકે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી અત્યારે છે ને દીદીની આવી ગયા છે ઘરે ને ડાયરેક્ટ ત્યાં જવાનું નક્કી કરીને આવ્યા હતા. હવે આપણને કાંઈ ખબર છે નહીં આ લોકો શું કરતા, એમને કીધું નહોતું ને કાંઈ નહીં.
તો ફટાફટ જો અત્યારે હું તમને જેવું છે ને એવું કહું છું, નાવાતા રહેતી નથી. અત્યારે મેં ખાલી ટોપ છે ને બદલાઈ લીધું છે, કારણ કે આ લોકો છે ને અચાનક જવાનું નક્કી કરે છે, બરાબર. તો અત્યારે જો બધું સાડી બાડી, મમ્મીનું વસ્તુ, મારી વસ્તુ, દીદીની, અને મમ્મી ત્યાં દીદીની વસ્તુ ને બધું લેવી છે. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈને મળ્યું. ઓકે, અડધું ઘર તો અમે ખાલી કરી નાખ્યું છે. તમે જો આ રૂમ તો ખાલી કરી નાખ્યો છે અડધો. જો થોડુંક છે ને એ પછી વાત. હવે અત્યારે આપણે વાસ્તુ છે એટલે થોડોક સામાન લઈ જવાનું છે. ઓકે, સો કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાં જઈને મળીએ. અમારા ઘરના શેઠાણી બેઠા છે, અમારા ઘરના શેઠાણી. તો ગાઈસ મેં ન્યુ ફોન એડ કર્યો છે, જોઈ શકો તમે. જૈનમ બેબીએ કર્યો કાઢો તે ઇનકેસ તે લઈ દીધું ને એટલે તું મને ઓપન કરીને દે. ગાઈસ તમે જો આ બધા આ જેટલા ટ્રક ઊભા ને બધા માંડવી છે, જો છેક સુધી છે. જો હજી તો કેટલાય ટ્રક ભર્યા છે ને આમ હતા, પણ મેં અહીંયા બ્લોગ નતો બનાવ્યો. બધા માંડવી ભરી છે, એકાદ પડી જાય ને આમાં તો આપણે લઈ લઈ. આપણે ચોટીલામાં પ્રગટી ગયા છીએ અને બહુ રોજ આવે છે પિકઅપમાં. હવે ચોટીલાથી આપણે જવાનું છે આગળ. હું તમને કહીશ નહીં કે ક્યાં એમ, પણ આગળ જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હવે બસ થોડીક વારમાં જ આપણે પહોંચી ગયા માનો, બરાબર. ચલો ટાટા, કન્ટિન્યુ બન્યા રહેજો. ને આ બાજુ મંદિર છે, ડુંગર. ઓકે, આપણે પહોંચી ગયા છીએ ને તમે જો અડધો સામાન આયા મૂક્યો છે, અડધો આ બાજુની સાઈડ છે. અને હવે જવાનું છે આપણે બીજે તમને ખબર છે ક્યાં જવાનું, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ આપણે અહીંયા જઈને જમીન વળીને પાછું આ બધું લાઈન ઉપર બધું ચડાવવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, આપણે પહોંચી ગયા છીએ અને બધા અહીંયા છે. કાલ તમને બધાનું બતાવીશ. ઓકે, ફાઇનલી ગાઈસ સાહિલ આપણે લેવા માટે આવી ગયો તો ને હવે આવડે છે ને તને? ગાઈસ તમે જોવો અત્યારે અમે લોકો છે ને ક્યાં જઈ રહ્યા છીએ. કોણ આવે, કોનામાં આપણે મોઢા નથી બતાતા. અમે જઈએ છીએ અમારો સ્પેશિયલ તાપ કરવાના રૂમમાં. હા, અને રૂમની હાલત તમે જો કેવી થઈ ગઈ છે. એલી હાલત જો બધું લઈ લીધું છે. જાનવી છે, પછી આ છે, આને તો તમે ઓળખતા જશો. મને કોણ ઓળખે? આ રહ્યું લે. આવું ન હોય. જો ધીમે ધીમે અમારી ડુંગળી હમણાં જામી જાહે જોરદારની. પાછા દેખાડશું ત્યાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં આ બધું તાપ બાપ કરીને આપણે આવું ન હોય, તાપ તો કરવાનો જ છો. ઓલા જો સામે ઝીણા ઝીણા પૂકોઈને લઈ આવો. તમે જો કેટલો બધો તાપ કરીને અમે બેઠા છીએ. આ બધા આવી ગયા છે. તો અમે બધા બેઠા છીએ. વ્લોગ અહીંયા જેન કરું છું, કારણ કે ઓલા કરે એવું નથી જવાનું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ટાટા ગાઈસ, મળીને વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આઈડીમાં જોડાયા રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા.